હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે બેટા, આજના વિડીયોમાં આપણે વાત કરશું રાઉન્ડ 3 ક્યારે થવાનો છે અને કઈ રીતે થવાનો છે. તમે ડિપ્લોમા ટુ ડિગ્રી ના હો કે પછી 12th પછી ડિગ્રીમાં એડમિશન લેવાના હો, બંને માટે જે છે રાઉન્ડ 3 થવાનો છે. તો તમે લોકો આખી વસ્તુ ધ્યાનથી સમજી લેજો કેવી રીતે થવાનું છે. D2D નો રાઉન્ડ 2 પતી ગયો છે અને 12th પછીના ડિગ્રીના સ્ટુડન્ટ્સ જે છે એનો રાઉન્ડ 2 ચાલુ છે. બરાબર છે. હવે બેટા, એડમિશનની પ્રોસિજર ચાલુ છે તો તમને કોલેજ વિશે કહેવા માંગીશ. અને કોલેજનું નામ છે SP પટેલ એન્જિનિયરિંગ કોલેજ, સેફ્રોની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તમે ચોઇસ ફિલિંગમાં પણ આ કોલેજ ધ્યાનમાં રાખી શકો છો, એઝ વેલ એઝ તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું તો પણ તમે આ કોલેજ ધ્યાનમાં રાખી શકો છો. આ મહેસાણા અમદાવાદ હાઈવે પર આવેલી કોલેજ છે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મની લિંક મૂકેલી છે. એ ગૂગલ ફોર્મની લિંક ઉપર ક્લિક કરી તમે કરી શકો છો રજિસ્ટ્રેશન, જો તમારે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય. એ તો ચોઇસ ફિલિંગમાં પણ તમે ધ્યાનમાં રાખી શકો છો. વેકેન્સી નોર્મમાં પણ તમે આ કોલેજ ધ્યાનમાં રાખી શકો છો જો તમારે આમાં એડમિશન લેવું હોય. મેનેજમેન્ટ કોટા અને એસીપીસી થ્રુ જાઓ, બંનેમાં ફીસ સેમ જ રહેવાની છે. ફીસમાં કોઈ ચેન્જ થવાનો નથી. રાઈટ. હવે આ કોલેજની થોડી અચીવમેન્ટ્સ પણ આપણે વાત કરી લઈએ. એની પહેલા મિકેનિકલમાં આ ડિપ્લોમા અને એન્જિનિયરિંગ બંને થાય છે. ઓટોમોબાઈલ, સિવિલ, કોમ્પ્યુટર અને આઈટીની અંદર થાય છે. રાઈટ. એની ઘણી બધી અચીવમેન્ટ્સ છે. ગોલ્ડ મેડલ મળેલા છે, જીટીયુમાં ટોપર્સ રહેલા છે. એમાંથી ઘણા બધા સ્ટુડન્ટ ગેટ ક્વોલિફાઈડ પણ છે. બરાબર. હેકેથોનની અંદર પણ સારો રેન્ક આવેલો છે. ઇસરોમાં હેકાથોન થઈ છે, એમાં પણ સારો રેન્ક આવેલો છે. NSG હેકાથોન છે, એમાં પણ રેન્ક આવેલો છે. તો ઇન શોર્ટ, આ જે કોલેજ છે એ કોલેજ નોટ ઓનલી ફોર એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ બટ એક્સ્ટ્રા કરિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આ કોલેજ જે છે એ સારી એવી એક્ટિવિટી સ્ટુડન્ટ્સને કરાવતી હોય છે. તો તમારે આ કોલેજને ધ્યાનમાં રાખવી તો રાખી શકો છો. પ્લેસમેન્ટ પણ આની અંદર સારું એવું થાય છે. પ્લેસમેન્ટના અમુક ડેટા આપણી પાસે છે કે એક વિદ્યાર્થી TCSમાં પ્લેસ થયેલું છે, ઇસરોની અંદર પ્લેસ થયેલા છે, બાર્કમાં પ્લેસ થયેલા છે. રાઈટ. OBOT.ai જે કંપનીમાં પ્લેસ થયેલા છે. અને એમના જે છે આ ટેસ્ટિમોનિયલ છે કે સ્ટુડન્ટ્સ જે પ્લેસ થયા છે એ લોકોના, તો એ પણ તમે લોકો ધ્યાનમાં રાખી શકો છો. રાઈટ. આમાં 100% સ્કોલરશિપ તમારે જોતી હોય પણ તો એ પણ અવેલેબલ છે. અને સેપરેટ બોયઝ અને ગર્લ્સની હોસ્ટેલ છે. અને અહીંયા સ્પોર્ટ્સ ને બધી જ વસ્તુઓ જે છે એનું અહીંયા આગળ કરિક્યુલર એક્ટિવિટી બી કામ આમાં તમને લોકો થાય છે. એટલે સ્પોર્ટ્સ એક્ટિવિટી, સ્ટડી એઝ વેલ એઝ સ્કિલ્સ બેઝ પ્રોગ્રામ બધું આની અંદર થાય છે. અને 8th સેમેસ્ટરમાં જીટીયુમાં નંબર 1 હતી કોલેજ. તો વધારે તમારે જાણકારી જોતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોનની લિંક છે. અધરવાઇઝ અહીંયા મોબાઈલ નંબર આપેલો છે 7046466100 અને ઈમેલ આઈડી છે info@safroni.ac.in. બરોબર. નિયર શંકુશ વોટર પાર્ક જે છે મહેસાણામાં, અમદાવાદ મહેસાણા હાઈવે પર, ત્યાં આગળ આ કોલેજ છે. તમે લોકો આની અંદર એડમિશન લેવું હોય તો તમે લોકો ધ્યાન રાખી શકો છો. ઓકે. હવે બેટા, રાઉન્ડ 3 જે છે રાઉન્ડ 3 થવાનો છે. રાઉન્ડ 3 માં એક વસ્તુ યાદ રાખજો કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં જે છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ નો રાઉન્ડ 3 ઓફલાઈન નહીં થાય. ઓનલી એન્ડ ઓનલી ગવર્મેન્ટ કોલેજનો રાઉન્ડ 3 ઓનલાઈન થશે. જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એનો રાઉન્ડ 3 ઓફલાઈન થશે, ઓનલાઈન નહીં થાય. એટલે ફોર એક્ઝામ્પલ, નિરમાનો રાઉન્ડ 3 હશે એ નિરમા પોતે કન્ડક્ટ કરશે. એવું હોય તો એવું રાઉન્ડ 3 પોતે કન્ડક્ટ કરશે. PDU પોતાનો રાઉન્ડ 3 અલગ કન્ડક્ટ કરશે. DISCT પોતાનો રાઉન્ડ 3 અલગ કન્ડક્ટ કરશે. DDU સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો પોતાનો રાઉન્ડ 3 અલગથી કન્ડક્ટ થશે. બરાબર. એટલે તમારે દરેક કોલેજની વેબસાઇટ ચેક કરતા રહેવી પડશે. દરેક કોલેજની વેબસાઇટ ઉપર ઇન્ફોર્મેશન આવશે કે ભાઈ રાઉન્ડ 3 સ્ટાર્ટ થયો છે. જે લોકોને રાઉન્ડ 3 માં પાર્ટિસિપેટ કરવું હોય એ અહીંયા કરાવે રજિસ્ટ્રેશન. બીજી વસ્તુ કે તમે જે પણ કોલેજમાં રાઉન્ડ 3 માટે પાર્ટિસિપેટ કરશો એની અલગથી હશે રજિસ્ટ્રેશન ફી. નિર્મમમાં તમે ફોર્મ ભરશો રાઉન્ડ 3 નું તો એની ફીસ અલગ હશે. 100, 200, 300 રૂપિયાની આજુબાજુ રેન્જ હશે. તમે DISCT નું ફોર્મ ભરશો તો એની ફીસ અલગ હશે. તમે PDU નું, એવું જે પણ કોલેજનું ઓફલાઈન રાઉન્ડનું તમે ફોર્મ ભરશો અલગથી, તો એ અલગથી એની ફીસ તમારે ભરવી પડશે, જે એક કોલેજની વેબસાઇટ પર ઓનલાઈન તમે લોકો કરી શકશો. અને જે ગવર્મેન્ટ કોલેજ જે છે, ગવર્મેન્ટ કોલેજની અંદર ઓનલાઈન એસીપીસી થ્રુ થવાનો છે. રાઈટ. એટલે એમાં તમારે બીજી કોઈ એક્સ્ટ્રા ફીસ ભરવાની નથી. તો આવી રીતે આપણો આખો રાઉન્ડ 3 થવાનો છે. હવે પછી ઘણા બધા લોકોને એવું છે કે ઓફલાઈન રાઉન્ડમાં જઈએ તો ફી રિફંડમાં શું પ્રોસિજર છે. તમારે જો ફી રિફંડ પોલિસી આખી જાણવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં, એટલે કે તમે યુટ્યુબ પર કમેન્ટ કરજો કે સર અમારે ફી રિફંડની પણ આખી પોલિસી જાણવી છે. અને આ વિડીયોને જો 1000 લાઈક થઈ ગઈ તો આપણે 100% એના વિશે પણ વિડીયો ફટાફટ બનાવશું. ઓકે. તો રાઉન્ડ 3 કેવી રીતે થવાનો છે મેં તમને કહી દીધું. ક્યારે થવાનો છે એ પણ તમને હું કહી દઉં છું. બરોબર. D2D ની પહેલા વાત કરીશ તો D2D ની અંદર આપણે જઈએ તો કોર્સમાં D2D જે છે, D2D ની અંદર આપણે આગળ વધીશું અને ચેક કરીશું. બટ એકચ્યુઅલી અત્યારે નેટમાં કંઈક ઇસ્યુ છે એવું મારા ખ્યાલથી મને લાગી રહ્યું છે. એટલે આપણે મોબાઈલથી ચેક કરીને તમને હું કહી દઉં કે D2D નો રાઉન્ડ 3 ક્યારે થવાનો છે અને ડિગ્રી એન્જિનિયરિંગનો રાઉન્ડ 3 ક્યારે જવાનો છે એ હું તમને અહીંયા આગળ કહી દઉં છું. બરાબર છે. એટલે રાઉન્ડ 3 જે છે એ થશે, બટ રાઉન્ડ 3 માં તમારી કોલેજ જે છે ચેન્જ થશે કે નહીં એ કેવી રીતે ખબર પડશે. ઘણા બધા છોકરા કહેતા હોય છે કે સર મને રાઉન્ડ 3 માં કોલેજ મળશે કે નહીં એ મને કહો.
બરાબર. તો એની કોઈ ગેરંટી ના હોય કે તમારી રાઉન્ડ 3માં કોલેજ બદલાશે જ, બરાબર. એની કોઈ ગેરંટી નહીં હોય. એટલે તમારે લોકો એ વસ્તુ બેટા ધ્યાનમાં રાખવાની અને એ પ્રમાણે તમારે લોકોએ જિંદગીમાં કોલેજ ડિસિઝન લેવાનો. ઓકે, ચલો. તો હવે અહીંયા આપણે આગળ વધીએ અને તમને બતાવીએ કે રિવાઇઝ કી ડેટ્સ જે છે હું તમને કહી દઉં કે રાઉન્ડ 3માં તમારે ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ હોય તો એનો જે બેટા રાઉન્ડ 3 જે છે એ 1 ઓગસ્ટથી સ્ટાર્ટ થવાનો છે. T20 વાળા સ્ટુડન્ટ જે છે એ લોકોનો રાઉન્ડ 3 1 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે અને જે બી બીટેક વાળા છે એટલે કે 12th પછી જે લોકો એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોના પણ રાઉન્ડ 3 ની અહીંયા હું વાત કરી લઈશ. તો એ લોકોનો બેટા જે રાઉન્ડ 3 જે છે એ પણ અહીંયા આગળ હું વાત કરું કે ક્યારે છે, બરાબર. તો એનો જે રાઉન્ડ 3 જે છે એ લગભગ સ્ટાર્ટ થવાનો છે 30 જુલાઈથી, બરાબર. હવે અહીંયા 30 જુલાઈએ જે છે એક વસ્તુ યાદ રાખજો કે કદાચ રાઉન્ડ 3 જે છે ડિગ્રીવાળાનો 12th પછી બી બીટેક વાળાનો એ ઓનલાઈન થશે સેલ્ફ ફાઇનાન્સ અને ગવર્મેન્ટ બંને માટે. અને એના પછી કદાચ વેકેન્સી રાઉન્ડ આવશે. એટલે 12th પછી વાળા જે છે લોકો ટોટલ 4 રાઉન્ડ થશે. પહેલો પતી ગયો છે, બીજો ચાલુ છે, ત્રીજો આવશે અને પછી વેકેન્સી રાઉન્ડ આવશે. D20 વાળા જે છે એને 3 રાઉન્ડ જ છે. પહેલો રાઉન્ડ પતી ગયો, બીજો પતી ગયો, હવે સીધો વેકેન્સી રાઉન્ડ સ્ટાર્ટ થશે. રાઈટ. તો કેવી રીતે પ્રોસિજર થવાની છે તો અમે વેકેન્સી રાઉન્ડની વાત કરી કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની જે રાઉન્ડ જે છે એ કોલેજ લેવલે થશે, ગવર્મેન્ટનું ઓનલાઈન થશે. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.